રાજ્યમાં ગ્રાહક જાગૃતિને વધુ વ્યાપક બનાવવા માટે 9 થી 15 માર્ચ દરમિયાન ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી વડતાલના ચેરમેન પૂજ્ય સંત વલ્લભ સ્વામી, ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં ભારત સરકારના સુમિત સૈગલ, નિયામક BIS, ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા મંડળના દીપ દવે, જિલ્લાના સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે કરવામાં આવી હતી। મંત્રી રમણભાઈ સોલંકીએ ગ્રાહક જાગૃતિને મહત્વ આપ્યું હતું અને આ પ્રસંગે ખેડા જિલ્લાની મંડળીઓને સન્માનિત કરવામાં આવી હતી અને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ ગ્રાહકોની સાથે ઉત્પાદકોને જાગૃતિ માટે સમજણ આપવી જરૂરી છે તેવું જણાવ્યું હતું। આવનારા સમયની અંદર જે પ્રોડક્ટ બને વિશ્વસનીય બને, વિશ્વસતા પ્રાપ્ત બને અને એનાથી ગ્રાહકો એ સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકે એ દિશાના અભિયાન સાથેનો આ થીમ સાથેનો આજનો કાર્યક્રમ હતો। બીજું, એને મળતા અધિકારો છે એનાથી અવગત થાય અને એના સંપૂર્ણ અધિકારો એ ભોગવી શકે એ દિશાનો એક પ્રયત્ન છે। અને છેલ્લા 1 વર્ષમાં જે મંડળો દ્વારા જે સરસ જેને સારી કામગીરી કરી છે, શ્રેષ્ઠ કામગીરી કરી છે, એને આવડ આપીને સન્માનવાનો પણ આજનો વિશેષ કાર્યક્રમ રહ્યો છે। और गुजरात सरकार और भारतीय मानक ब्यूरो ग्राहकों के हितों की इस रक्षा के लिए अपने विभिन्न कार्यक्रमों के माध्यम से सदैव सतत इसमें प्रयत्नशील रहते हैं कि कैसे अधिक गुणवत्ता गुजरात में सुनिश्चित की जाए।